સામાન્ય રીતે એક સ્ત્રી લગ્ન પછી તેના ઘર સંસારને સાચવવામાં વ્યસ્ત થઈ જતી હોય છે, જેને કારણે પરિણીત સ્ત્રીઓનું રમતગમત ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રમાં ઓછું યોગદાન જોવા મળે છે. ત્યારે અમદાવાદમાં એક પરિણીત મહિલા એવી પણ છે જે લગ્ન જીવન પછી પણ વેઇટ લિફ્ટિંગ જેવી મુશ્કેલ રમતમાં હાથ અજમાવી રહી છે અને આગામી મહિને હોંગકોંગમાં યોજાનાર એશિયન ગેમ્સ રમવા જવાની છે. વિવિધ એથ્લેટિક્સ માટે મહત્વની ગણાતી ઇન્ટર એશિયન ગેમ્સમાં પાવર લિફ્ટિંગ માટે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરનારી ધારીની એકમાત્ર ગુજ્જુગલ છે, જેમણે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. એશિયન ગેમ્સમાં સિલેક્ટ થનારી ધારીની નાનપણથી જ દેશ અને ગુજરાત માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતી હતી. સ્કૂલિંગ કર્યા પછી છેલ્લા 10 વર્ષથી ધારીની પાવર લિફ્ટિંગ કરી રહી છે. તેમજ તેમના લગ્ન જીવન અને સંતાન થયા પછી પણ તેમનો હોંસલો આજે પણ તેટલો જ બુલંદ છે જેટલો એક રમતવીરનો હોવો જોઈએ. આ તો મેઇન ડ્રીમ્સ ઓફ માય હસબન્ડ કે એમનું ડ્રીમ હતું કે હું એક ઇન્ટરનેશનલ પ્લેયર બનું અને એમનું સપનું પૂરું કરવા મેં આ મહેનત એટલી બધી કરી અને હું એવું ચાહું છું કે હું મારા ગુજરાતને અને ઓલ ઓવર ભારતને પણ સારું એવું પરફોર્મન્સ ત્યાં જઈને દેખાવ કરું અને આશા કરીએ કે સારું પરફોર્મન્સ સાથે આપણે મેડલ પણ લઈને આવીએ. ગુજરાતની ભારતના સૌથી સુખી રાજ્યમાં ગણતરી થાય છે, પરંતુ રમતગમત ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ પાછળ છે, જેનું કારણ રમતગમત ક્ષેત્રે પાયાની સુવિધાઓ છે. ત્યારે આ તમામ પડકારોને પડકારીને ધારીનીએ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ભલેને રાજ્ય સરકાર તેનો સાથ ન આપે પણ પરિવારજનો તેની સાથે કદમથી કદમ મિલાવીને ધારીનીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. મેં સર એમને સૌથી પહેલાં એક કોમ્પિટિશનમાં જ એમને પરફોર્મ કરતા જોયા હતા અને એ વખતે પછી અમારી મુલાકાત થઈ હતી અને ઇન્ટ્રોડક્શન થયું હતું. એ પછી મેં એમને કહ્યું હતું કે તમે જો પ્રેક્ટિસ કરવી હોય તો મારા જીમમાં કરી શકો છો, કારણ કે અહીંયા ફેસિલિટીઝ પણ અવેલેબલ છે અને એમની મહેનત પણ મને સારી લાગી હતી. તો એ વખતે પછી એ લોકોએ આ જીમમાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હતી અને એક મારો પણ હેતુ એ હતો કે લેડીઝ જનરલી આપણા ગુજરાતની કે અમદાવાદની લેડીઝ એટલા આ ફિલ્ડમાં આગળ એટલી હોતી નથી, તો એ હિસાબથી એમને પણ મોટિવેશન મળી રહે અને મારું જીમનો યુઝ પણ થઈ શકે, હું પણ એમને જે પણ હેલ્પ કરી શકું એ પ્રમાણે. સૌથી મોટી પ્રેરણા તો મારા હસબન્ડ છે અને એ મારા ગુરુ પણ છે, ઇન્દ્રસિંહ ગુર્જર, જેમણે મને ક્યારે બી કોઈ સેક્ટરમાં પાછળ નથી રહેવા દીધી. અત્યારે હું હાલ સ્ટડી પણ કરું છું, MPEd કરું છું, માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, જે એમના પ્રતાપે કે છે કે બનો આગળ. હાઉસવાઈફ રહીને એક તમારી જે કલા છે એને દબાવીને નથી રાખવાની. સાથે હું પાવર લિફ્ટિંગ, વેઇટ લિફ્ટિંગ પણ રમું છું. સાથે એક બેબી છે જેને મારા મધર સંભાળે છે અને એમનો બી હું થેન્ક્સ કહું છું કે જો એ મારી બેબીને ના રાખત તો હું એને 6 મહિનાની હતી ત્યારથી મૂકીને નેશનલ રમું છું. मंजिल उन्हीं को मिलती है जिसके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. આ પંક્તિઓ ધારીની માટે એકદમ ફિટ બેસે છે, જેનાથી અન્ય રમતવીરોને પણ પ્રેરણા મળે છે કે લક્ષ્ય ભલે ગમે તેટલું મોટું હોય, કઠોર મહેનત અને પરિશ્રમ તમને એક દિવસ મંજિલ સુધી જરૂર પહોંચાડશે. ત્યારે ધારીની એશિયન ગેમ્સમાં સારું પરફોર્મન્સ કરીને દેશની સાથોસાથ ગુજરાતનું નામ પણ રોશન કરે તેવી શુભેચ્છા. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રતીક જાદવ, બ્યુરો રિપોર્ટ, GSTV, અમદાવાદ.